માનવવધ અત્યાર સુધી આપણે શું કરી રહ્યા છે? સુરતમાં શું કર્યું, મોરબીમાં શું કર્યું, રાજકોટમાં શું કરી રહ્યા છે? આ બધામાં છેલ્લે તો શું મળી રહ્યું છે? મોતની કોઈ કિંમત છે કે નહીં? ગંભીર સવાલ છે। માનવવધની કલમો લગાવો। અરે નેતા હોય તો નેતાઓ પર લગાવો, તમારા પાર્ટીનો હોય તો તમારા પાર્ટીના નેતાઓ પર લગાવો, એકવાર તો લગાવો। કેમ બચાવો છો? સવાલ છે કે કઈ રીતે બ્રિજના 2 ટુકડા થઈ જાય છે। 2 ટુકડા થયા, શું થયું? જેલા બ્રિજ જર્જરિત હતો તો બંધ કેમ ન કરાયું? આ સિમ્પલ સાદું ગણિત છે કે બ્રિજ જર્જરિત હતો, ખાડા હતા, અધિક્ષક તો એમ કરે છે ખાડા હતા, તો ભાઈ ખાડા હતા તો બંધ ના કરાય તમારે। 10 લોકોના, નિર્દોષ લોકોના મોત થયા છે, લોકોની ફરિયાદ પર કાર્યવાહી કેમ નથી? લોકોની ફરિયાદની કોઈ વેલ્યુ નથી। આવેદન આપે, કચરા પેટીમાં નાખી દે છે આ લોકો। કચરા પેટીમાં આવેદનો જેટલા આપો કચરા પેટીમાં જાય છે, કોઈ ધ્યાન નથી રાખતું। એના કારણે આવી ઘટનાઓ બની રહી છે। બ્રિજ તૂટ્યો તો તેનો જવાબદાર કોણ? જવાબદાર કોણ? હવે કોને જવાબદાર? 10 નિર્દોષ લોકોના મોત થયા છે। બ્રિજ જૂનો હતો તો કેટલી વાર સમારકામ કરાયું, કેટલી વાર સમારકામ કર્યું? 1 વર્ષ પહેલા કે છે શું સમારકામના નામે કટકી ચાલે, ધતિંગ જ ચાલે છે આ બધા? 1 વર્ષ પહેલા સમારકામ થયું તો આવી સ્થિતિ કેમ? 1 વર્ષ પહેલા જો તમે કર્યું છે, જો ઇજ્જતથી કર્યું હોય, દિલથી કર્યું હોત તો કટકીઓ ના ખાધી હોત તો આ ઘટના ન બની હોત। એવું કેવું કામ કર્યું કે 1 વર્ષમાં જ 2 ટુકડા થઈ જાય છે? સમારકામના નામે ખાલી નાટક જ થરાય છે। તો આ ખૂબ જ ગંભીર ઘટના છે। ઝી 24 કલાક પર વધુ એક ઘટનાક્રમ મામલે એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે, જેમાં બેશરમ તંત્ર, અધિકારીઓ, નેતાઓ, તમામ લોકો બેશરમ થઈ ચૂક્યા છે। તંત્રને શરમ આવી જોઈએ, સરકારને શરમ આવી જોઈએ। ઝી 24 કલાકે સરકારનું ધ્યાન દોર્યું હતું, પણ છતાં આપ જુઓ કે સરકારને કહ્યું હતું કે બ્રિજ બનાવો, બ્રિજ બનાવો, પણ આપ જોઈ રહ્યા છો કે બ્રિજ ન બન્યો, બ્રિજને કોર્ડન પણ ન કરાયો। વારંવાર સરકારને કહ્યું કે બ્રિજ બનાવો, સરકાર તો આંધળી અધૂરી થઈ ગઈ હતી। દર વર્ષની જેમ દર માફક કોઈને કોઈ ઘટના, નિર્દોષ લોકોના મોત, સરકારે બ્રિજ પર રફુ મારી દીધું। તંત્રના પેલા નફ્ફટ અધિકારીઓ જ નહીં, આ નેતાઓ પણ એટલા જિમ્મેદાર છે। માસૂમ લોકોના મોત મામલે કેટલું બોલીને ઘસી જાય છે શરીર, પણ આ લોકો તો જાડી ચામડી કરતા પણ આગળ નીકળી ગયા છે, મગરની ચામડી કરતા પણ આગળ નીકળી ગયા છે। કોને કહેવું, કોને બોલવું, કોને શું કહેવું? નિર્દોષ જ્યારે આપણા ઘરે વાત આવશે ત્યારે આ લોકો સુધરશે, ત્યાં સુધી રાજકોટ, મોરબી, સુરત આ બધી ઘટનાક્રમો બનતી જ રહેશે, પણ નિર્દોષ માણસોના મોત થતા રહેશે। એ આ હકીકત છે। માણસની મોતની કિંમત કોઈ છે જ નહીં, મળતા રહેશે। એમને શું 4 લાખ આપી દેવાના? 4